નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક મહત્વના ભાગ કૃદંત વિશે સમજૂતી મેળવીશું, જે ધોરણ 12 અને બીજી ઘણી બધી પરીક્ષાઓમાં ઉપયોગી છે। તો ચાલો આપણે શરૂ કરીએ। કૃદંત કૃદંત એટલે ક્રિયા બતાવે પણ ક્રિયાપદની જેમ વાક્યનો અર્થ પૂર્ણ ન કરે તેને કૃદંત કહે છે। વિદ્યાર્થી મિત્રો, જે ક્રિયા બતાવે પણ ક્રિયાપદની જેમ વાક્યનો અર્થ પૂર્ણ કરતું નથી તેને કૃદંત કહે છે। કૃદંતના કુલ 6 પ્રકાર છે। કેટલા પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો? 6। પહેલા આપણે પ્રકાર વિશે જોઈ લઈએ। પહેલો છે વર્તમાન કૃદંત, બીજો ભૂત કૃદંત, ત્રીજો ભવિષ્ય કૃદંત, ચોથો વિધ્યર્થ કે સામાન્ય કૃદંત, પાંચમો સંબંધક ભૂત કૃદંત અને છઠ્ઠો હેતવર્ત કૃદંત। તો ચાલો આપણે પહેલા કૃદંત વિશે માહિતી મેળવીએ। વર્તમાન કૃદંત ક્રિયાની કોઈ પણ ચાલુ અવસ્થા દર્શાવે છે, એટલે કે ચાલુ ક્રિયા દર્શાવે છે। તેના પ્રત્યયો છે તો, તી, તું, તા। અમે રમતા રમતા વાતો કરીએ છીએ, તો આમાં જે તા આવ્યું એ વર્તમાન કૃદંત બતાવે છે। બીજો જોઈએ ભૂત કૃદંત, ક્રિયાની પૂર્ણ અવસ્થા દર્શાવે છે। એના પ્રત્યય છે યો, ઈ, ઈ, એલો, એલી, એલું, એલા। અમે ઘણા બધા મિત્રો પ્રવાસે ગયેલા હતા, તો આમાં જે એલા શબ્દ ઉચ્ચારણ થાય છે વિદ્યાર્થી મિત્રો, એ ભૂત કૃદંતો છે। ક્લિયર? હવે આગળ જોઈએ ભવિષ્ય કૃદંત, ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવે છે, ઈચ્છિત અવસ્થા દર્શાવે, એટલે કે એના પ્રત્યય જોઈએ તો નાર, નારી, નારો, નારું, નારા। અહીં બધા સૌ રમનારા છે, નારા। આ નારા જે પ્રત્યય દેખાય એ ભવિષ્ય કૃદંત દર્શાવે છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ચોથો કૃદંત છે વિધ્યર્થ કૃદંત, જેને સામાન્ય કૃદંત પણ કહેવામાં આવે છે। હવે આ કૃદંત શું બતાવે તો કર્તવ્ય કે ફરજનો ભાવ દર્શાવે છે। આના પ્રત્યય છે વો, વી, વુ, વા। મારે ભણવું જ જોઈએ, તો એમાં જે વુ છે એ ફરજનો ભાવ દર્શાવે છે। આની પછી જે કૃદંત આવે છે તેનું નામ છે સંબંધક ભૂત કૃદંત। તો આ એ પૂર્વે થયેલી ક્રિયા દર્શાવે। આ કૃદંત વિદ્યાર્થી મિત્રો પૂર્વે થયેલી ક્રિયા દર્શાવે છે, જેને પ્રત્યય ઈ અને ઈને છે। અમે હમણાં જ જમીને ઊભા થયા, તો આમાં જે ઈને પ્રત્યય છે એ સંબંધક ભૂત કૃદંત છે। અને છેલ્લે કૃદંત છે જેનું નામ છે હેતવર્ત કૃદંત। આ ક્રિયામાં હેતુનો ભાવ દર્શાવે છે, જેના પ્રત્યયો છે વા, વાનો, વાની, વાના। અમે ઘણા બધા વાના વાના કર્યા હતા, તો આમાં જે વાના શબ્દ છે એ હેતવર્ત કૃદંત દર્શાવે છે। તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે કૃદંત વિશે માહિતી મેળવી। જો તમને વિડીયો સારું લાગ્યો હોય તો તેને શેર કરજો, લાઈક કરજો, અને વધુ આપણે આગળના અંકમાં જોઈશું। નમસ્કાર।